તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે છે આપણે મિશન પોલીસનો 12મો દિવસ। તો મારા કલેજાઓ અત્યારે વાગ્યા છે 5:30 અને અત્યારે આપણે વાંચવાનું છે બંધારણના ઓનલાઈનર પ્રશ્નો। આપણે અત્યાર સુધી 560 સુધી પ્રશ્નો વાંચ્યા છે અને આગળના હજુ વાંચવાના છે। તો મારા કલેજાઓ અત્યારે 6:45 થઈ ગયા છે અને અત્યારે આપણે આવી ગયા છે ધાબા ઉપર, કેમ કે આપણે કરવાની છે કસરત અને આપણું આ પેલું પથરવાનું લઈને આવી ગયા છે। તો ચાલો મારા કલેજાઓ કસરત શરૂ કરી દઈએ। Racing my own thoughts into the silence, seeking. તો મિત્રો અત્યારે ફાઇનલી બધી એક્સરસાઇઝ અને વ્યાયામ એવું કરી દીધું છે અને મારા કલેજાઓ આપણે ધ્યાન ધર્યા પછી જ્યારે આંખો ખોલીએ છીએ ને ત્યારે કંઈક અલગ જ ફિલિંગ આવતી હોય છે અને સવારમાં મારા કલેજા ઓક્સિજન બી પૂરો મળે એટલે આખા શરીરમાં કેવું કે પોઝિટિવિટી આવી જાય છે। તો હાલો મિત્રો હવે નીચે જઈએ। તો મિત્રો અત્યારે આપણે ખાવાના છે સવારમાં પલાળેલા ચણા। તો મિત્રો અત્યારે 8:15 થયા છે અને અત્યારે આપણે ગુજરાતનો ભૂગોળ એટલે કે જીકેનું વાંચવાનું છે, કેમ કે મારા કલેજાઓ 2 કલાક આપણે જીકેના આપેલા છે અને અત્યારે આપણે ગુજરાતની નદીઓની સંક્ષિપ્તમાં ભણવાનું છે અને થોડું સ્ટેચ્યુ ઓફ યુનિટી એવું બધા કેવું કે જે આવી રહ્યા છે એ ટોપિકો બધા મારા કલેજાઓ વાંચવાના છે। તો ચાલો। તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને અત્યારે આપણે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે। તો ચાલો। તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોઈ લીધો છે અને અત્યારે મારા કલેજાઓ પેસિવની જે ટેબલ 7 હતું એની કેવું કે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ છે અને ટોટલ પેસિવમાં કેટલી કે 24 જેટલી વાક્ય રચના છે અને એક્ટિવમાં મારા કલેજાઓ 36 છે। આમ કરીને ટોટલ એક્ટિવ અને પેસિવની થઈને ટોટલ 60 જેટલી વાક્ય રચનાઓ છે અને સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પછી પૂર્ણ વર્તમાનકાળ, પછી પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને મારા કલેજાઓ જાઓ ચાલુ પૂર્ણ જે ભવિષ્ય ભૂતકાળ અને વર્તમાનકાળ આવે એની કેવું કે વાક્ય રચના નથી બનતી, કેમ કે પેસિવમાં નહીં બનતી, એક્ટિવમાં તો બને છે। તો હાલો મારા કલેજાઓ હવે આપણે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનું છે। તો ચાલો ફટાફટ જોઈ લઈએ। તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને અત્યારે આપણે અર્થાલંકારમાં મારા કલેજાઓ 5 અલંકાર જોયા। ઉપમા અલંકાર, પછી રૂપક અલંકાર, પછી ઉત્પ્રેક્ષા અલંકાર અને વ્યતિરેક અલંકાર, પછી અનન્વય અલંકાર। તો મારા કલેજાઓ આ 5 અલંકારને સમજ્યા અને લખી દીધું છે કે કઈ રીતે આ અલંકારને ઓળખવા। તો ચાલો મારા કલેજાઓ હવે થોડા કેવું કે ફ્રેશ થઈ જઈએ, ખાઈ લઈએ અને પછી આપણે જોઈએ કે શું કરવાનું થાય છે। હાલો। તો મિત્રો અત્યારે 3 વાગ્યા છે અને અત્યારે આપણે ગુજરાતની જમીનના પ્રકારો વાંચવાના છે અને મારા કલેજાઓ 1 કલાક જીકેમાં બાકી છે એટલે જીકે અત્યારે વાંચવા બેસી ગયો છું। તો ચાલો। તો મિત્રો અત્યારે આપણે પીવાની છે ગરમ કોફી। તો ચાલો કોફી પી લઈએ। તો મિત્રો અત્યારે આપણે ગણિતમાં પરિમિતિ અને ક્ષેત્રફળ વાળા ચેપ્ટરનું કેવું કે પ્રેક્ટિસ કરવાની છે। ચાલો જલ્દીથી ચાલુ કરી દઈએ અને મારા કલેજાઓ ચોપડો જો આપણો પ્રેક્ટિસ કરીને કેવો હાલ કરી દીધો છે। તો હાલો। તો મિત્રો અત્યારે હું ગણિતમાં ક્ષેત્રફળ અને પરિમિતિનું ચેપ્ટરનો કેવું કે પ્રશ્ન સોલ્વ કરતો હતો। એક પોલીસમાં પૂછાયેલો પ્રશ્ન જો મારા કલેજાઓ કે એક લંબચોરસની લંબાઈમાં 50% અને પહોળાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો મારા કલેજાઓ લંબચોરસમાં કેવું કે લંબાઈ હંમેશા વધારે હોય અને પહોળાઈ ઓછી હોય, એટલે કે લંબાઈ આપણે ધારો કે 10 ધારી લઈએ મારા કલેજાઓ અને પહોળાઈ 5 ધારી લેવાની અને એમાં કેવું કે 50%નો વધારો લંબાઈમાં એટલે 50% એટલે 15 થાય અને 20%નો વધારો એટલે 5ના 20% કેટલા થાય 6, એટલે એના મારા કલેજાઓ ક્ષેત્રફળ શોધવાનું હતું અને એના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય એટલે મેં લખેલું છે જો 10 × 5 એટલે કેવું કે 50 જે મૂળ લંબાઈ અને પહોળાઈ તો એનું 50 ક્ષેત્રફળ થાય। પછી જે વધારો કર્યા પછી એમાં કેવું કે 15 × 90 એટલે કે 90 ક્ષેત્રફળ થાય। તો વધારો કેટલો થયો 40નો। તો મારા આગળ જાઓ 50 એ 100% હોય તો 40 કેટલા ટકા? સીધો જવાબ 50 ના ડબલ 100 તો 40 ના ડબલ 80। તો મારા આગળ જાઓ સીધો જવાબ આવી જાય C, 80 જવાબ।
તો મિત્રો અત્યારે આપણે આપણા હેબિટ ટ્રેકરમાં ટીક કરવાનું છે. તો મારા કલે જાઓ, આજે છે 3જી તારીખ અને કાલે 2જી તારીખ હતી, પરંતુ આપણે 2જી તારીખે મારા કલે જાઓ એટલે કે રવિવાર હતો અને રવિવારે આપણે મોક ટેસ્ટનું નક્કી કરેલું છે. તો મારા કલે જાઓ, આજે જો 1 કલાક કસરત થઈ ગઈ છે, 2 કલાક જીકે થઈ ગયું છે, પછી 1 કલાક બંધારણ થઈ ગયું છે, 1 કલાક ગ્રામર થઈ ગયું છે અંગ્રેજી, પછી 1 કલાક ગુજરાતી ગ્રામર થઈ ગયું છે, 1 કલાક ગણિતની પ્રેક્ટિસ પણ કરી દીધી છે, પરંતુ રિવિઝન બાકી છે, એક રીલ બી બની ગઈ છે અને યુટ્યુબ બ્લોગ બની રહ્યો છે. તો મારા કલે જાઓ, હવે કેવું કે અત્યારે 5:30 જેવું થયું છે ને હવે કેવું કે મારા કલે જાઓ સાંજે આપણે રિવિઝન કરવાનું છે અને મારા કલે જાઓ ગણિતની પ્રેક્ટિસ આપણે સમય બદલી નાખ્યો છે, થોડો વહેલો કરી દીધો છે, કેમ કે રાત્રે જ્યારે ઊંઘીએ ત્યારે રિવિઝન આપણું પરફેક્ટલી થાય. ને અત્યારે અમે ધાબા પર આવી ગયા છે ને અમારી નીતિ આવી છે. શું લેવા આવી બેટા? હા, કચું નહીં, ખાલી એમને માઈ હું આવે એટલે આવી ગઈ નહીં. પપ્પા જોવા જાય તો દીકરી આવી જાય એવું છે, અમારા જોડે ને જોડે ફરે. હા, શું લઈને ફરાવ બેટું? પૈસા બધાઈ દો, તા પૈસા જેવા હે બધાઈ દો. જબરા કાગળ લઈને ફરો, આ પૈસા કાગળ હે. આ શું છે તે પૈસા? માં હાથર મમ લેતા ને પૈસાનું તા કમ તારા પૈસા હે તો ભાઈ પૈસાનું મમ તો આવે ને બેટા. કમ કોનું શું કરવાનું તા? કોણ શું કરવાનું? હા, ઊંઘવાનું? એ તો એને લઈને ઊંઘી જવાનું? તો વાપરવાનું નહીં પૈસા? કઈ મૂકી દેવાના? મૂકી દેવાના. આ પૈસાનું શું આવે એમ કે મને? પડેકું આવે? કોણ હાલે પડેકું? અજાય ને હું પૂછું એમ કે પડેકું કોણ હાલે? બાબા હાલે? કોણ હાલે? કોણ હાલે કે ને? બાલી હાલે? ત્યાં પૈસા પડેકું કોઈને હાલે બેટું? તો પૈસાના કાગળ હે. તો મારા કલે જાઓ, અત્યારે 9 વાગ્યા છે ને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે, દદુડી પડવાનું ચાલુ થઈ ગયું છે પત્ર વગર. અને મારા કલે જાઓ, આજે આખો દાડો તાપ કાઢ્યો હતો પણ અત્યારે રાત પડીને વરસાદ ચાલુ થઈ ગયો છે. પણ કંઈ નહીં, વરસાદ પડવો જોઈએ પરંતુ માપનો પડે તો સારું, કેમ કે ખેતરમાં જેટલું બધું ધોઈ ગયું છે અને કેટલું નુકસાન કરે છે, વધારે પડતો પડે છે એટલે સાચી વાત નહીં. તો મારા કલે જાઓ, અત્યારે આપણે રિવિઝન કરવાનું છે અને રિવિઝન આપણે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણનું કરવાનું છે, કેમ કે બીજા સબ્જેક્ટમાં તો આપણે રિવિઝન જ ચાલી રહ્યું છે, પરંતુ આ જે છે નવું કરી રહ્યા છે તો એનું રિવિઝન કરવું બહુ જરૂરી છે. તો હવે આપણે રિવિઝનનો બી મોડ ચાલુ કરી દીધો છે. તો ચાલો. તો મિત્રો અત્યારે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણનું રિવિઝન કરી લીધું છે અને ઘણું બધું મિત્રો વાંચ્યું ને બાઉન્સર કહું, બાઉન્સર ટપ્પો પડીને સીધું બાઉન્સર કહ્યું એવું લાગ્યું મારા ઘરે જાઓ. પણ કંઈ નહીં, ધીરે ધીરે બધું આવડી જશે મારા ઘરે જાઓ, કેમ કે હજુ કેવું કે આ નવું છે અને અત્યાર સુધી કેવું કે આ બધું ભણ્યા નહીં અને કેવું કે પહેલેથી આ બધાનો કેવું કે એક વિચારધારા ઘૂસી ગયેલી કે આ મારો દેર બહુ ભારે છે, વ્યાકરણ હોય એટલે બહુ ભારે હોય એવું બધું કેવું કે વિચારધારા અંદર ઘૂસી ગયો. અને પેલું અંગ્રેજીનું કેવું કે આપણને અંગ્રેજી ના આવડે એવું કેવું કે એક મેન્ટાલિટી બની ગયો. પરંતુ મારા આગળ જાઓ, ધીરે ધીરે જેમ શીખશે એમ બધું આવડી જશે. પરંતુ પહેલા થોડી તકલીફ પડશે, માથામાં હથોડા પડતા હોય એવું લાગશે, પણ કંઈ નહીં. તો ચાલો મારા કલે જાઓ, અત્યારે આપણે હેબિટ ટ્રેકરમાં ટીક કરી દઈએ. તો મિત્રો મારાથી એક ભૂલ થઈ ગઈ હતી, મેં ભૂલથી 4 તારીખમાં મારા કલે જાઓ ટીક કરી દીધું, પણ આજે તો થઈ છે 3જી તારીખ, તો આપણે 3જી તારીખમાં બધું ટીક કરી દેવાનું છે. તો ચાલો મારા કલે જાઓ, બધું જ આજે પૂરું થઈ ગયું છે, મતલબ કે જે આપણા કેવું કે હેબિટ ટ્રેકરમાં બધું લખ્યું છે એ બધું જ પરફેક્ટલી પૂરું થઈ ગયું છે અને 4 તારીખનું પૂરાઈ ગયું છે. પરંતુ આપણે 4 તારીખનું બધું ટ્રાય કરીશું કે બધું પૂરું થાય, જે હેબિટ આપણે લખી છે એ બધી. તો ચાલો મારા કલે જાઓ, આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.